યુદ્ધની સ્થિતિને પગલે આજ રોજ મોરબી મેડિકલ કોલેજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મેડિકલ કોલેજના ડોક્ટર નીરજકુમાર વિશ્વાસ, મોરબી માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડર દુધરેજિયા સાહેબ, મેડિકલ કોલેજ પેથોલોજી વિભાગના વડા ડોક્ટર તેજસ ચોકવી, ડોક્ટર હિરેન સંઘાણી તથા ડોક્ટર અલ્પેશ મારુ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોનેશન કેમ્પમાં હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને આવતા દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિ જો પેદા થવા પામે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા જે વિવિધ સૂચના આપેલી છે એના ભાગરૂપે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અલગ અલગ ડેઇલી કેમ્પ કરવાના છે। વધુમાં વધુ બ્લડ ડોનેશન માટે માણસો પ્રેરિત થાય એના ભાગરૂપે આજે જિલ્લા લેવલ ઉપર આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ને તમામ સમુદાયના લોકો આ કેમ્પમાં ભાગ લે છે। પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ પણ ભાગ લીધેલો છે અને બધાનો ઉત્સાહ અને રિસ્પોન્સ ખૂબ જ સારો મળેલો છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આપણે અલગથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 10 બેડની વ્યવસ્થા કરેલ છે, જે રિઝર્વ રાખેલ છે અને 108ની ટીમ સાથે પણ આપણે મિટિંગ કરી લીધેલ છે। સાથે સાથે આઈએમએના પ્રાઇવેટ હોસ્પિટલના જે ડૉક્ટર સભ્યો છે એ બધાએ પોતાની 126 જેટલા ડૉક્ટર કાલ સુધીમાં પોતાની સહમતિ આપેલી છે કે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ પણ સમયે તેઓ પોતાની સેવા ફ્રી ઓફ આપશે। તો આ કામગીરી બધાને અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર માનું। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર, મારું નામ મારવાણિયા ભાવિક નાનજીભાઈ છે। હું રાજપર ગામનો વતની છું। અત્યારે મોરબી મેડિકલ કોલેજ ખાતે અમે લોકો બ્લડ ડોનેટ માટે આવ્યા છીએ। અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। આપ સૌ જાણો છો કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે, તો આપણે ઇન્ડિયન નેવી, એરફોર્સ કે ઇન્ડિયન આર્મીમાં આપણે લડવા તો નથી જઈ શકતા, પરંતુ નાનું એવું યોગદાન એટલે કે આપણે બ્લડ ડોનેટ કરી અને ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને એરફોર્સને મદદરૂપ થઈ શકીએ છીએ। એટલા માટે અત્યારે અમે મેડિકલ કોલેજ ખાતે બ્લડ દેવા માટે આવ્યા છીએ। અમે ફૂલ તૈયારીમાં છીએ। અમે અત્યારે દેશ માટે બ્લડ દેવા માટે આવ્યા છીએ, પણ જરૂર પડે તો અમે એની જાન લેવા માટે પણ તૈયાર છીએ, લડવા માટે પણ તૈયાર છીએ અને કાંઈ પણ આપણે મોદી સાહેબ જે પણ આદેશ આપે એમાં અમે બધા પૂરેપૂરા તૈયાર છીએ। મારું નામ બ્રિજેશ બોરીચા, ગામ નાગડાવાસ, રામપર। હું અહીંયા કણે રક્તદાન કરવા આવ્યો છું, કારણ કે વર્તમાન પરિસ્થિતિ જોતા સેનાની ત્રણેય પાક જે રીતે પાકિસ્તાનને જવાબ આપી રહી છે, તો રક્તની ખાસ જરૂર પડવાની જ છે। એટલે અહીંયા કણે રક્તદાન કેમ્પનું આયોજન જે કર્યું છે એ બાબતે હું મોરબીવાસીઓને કહું કે જેટલું વધારે બની શકે એટલું અહીં રક્તદાન કરે અને દેશ સેવામાં જે આપણા જવાનો લડે છે તેના માટે ઉપયોગી થાય। બીજું કે આપણે વેલ ટ્રેન તો છીએ ને હોય, કારણ કે એ બધાય આર્મીવાળા સરહદ સાચવીને બેઠા છે, તો એને આ રક્તની જરૂર પડવાની છે। હું તમને એટલું કહેવા માગું છું કે આપણે અહીંયા કણે સરહદે લડવા માટે જવાના નથી, પણ આપણે રક્તદાન કરી અને દેશ રાષ્ટ્ર ભક્તિ દર્શાવી શકીએ। હું અત્યારે વેકેશનનો સમય છે, હું શિક્ષક છું। જો અમને કોઈ એવી કોઈ જવાબદારી સોંપવામાં આવે તો અમે સરહદે કોઈ પણ સેવામાં જવા માટે પણ તૈયાર છીએ। ડૉક્ટર એનસી સોલંકી, મેડિકલ ઓફિસર છું, જિલ્લા પંચાયત। આજે સિવિલમાં મારી ડ્યુટી છે। આજ તારીખ 9 મેના રોજ આપણે જાણીએ તે રીતે કે ભારત ઉપક્રમની અંદર આજે જે આતંકવાદી હુમલો થયો એના અનુસંધાનમાં આખા દેશની અંદર જે દેશ ભાવના પ્રગટ થઈ એના અનુસંધાને જો વાત કરી તો આપણા ફ્રીડમ ફાઇટર હતા, માની લો કે સુભાષચંદ્ર બોઝ, તો એમને શું કહ્યું હતું કે તુમ મુझे ખૂન દો, મેં तुम्हें આઝાદી दूंगा। જો આપણે આતંકવાદી સામે આઝાદી મેળવવા માટે જો આપણે ખૂન દેવું પડે અને આપણો ખૂનનો એક હિસ્સો પણ જો દેશના આઝાદી આપવા માટે જો નિમિત્ત બને તો એ આપણું સદભાગ્ય કહેવાય। બરોબર। જય ભારત, વંદે માતરમ।
નામ છે તમારું? કિશન ભગત. એટલે હમણાં જે આપણા દેશમાં ભારતમાં થોડીક આ સંક્રમણ ચાલી રહી છે વિદેશ સાથે, એટલે આપણને એનાથી તો એક પેલા તો દુઃખદ ઘટના છે આ વસ્તુ, કે આ ખરેખર થવું ન જોઈએ. અને કદાચ એના માટે થઈને આપણે જે આર્મીના અને બીજા જે જવાનો છે એને થોડુંક ઘાયલ થયા હોય એના માટે આપણે બ્લડ ડોનેશન કરીએ, જેથી ભવિષ્યમાં કદાચ કોઈ મેડિક્લેમની કે કોઈ પણની જરૂર પડે એમાં સહાયરૂપ થઈ શકે. અને અહીંથી તો એક જ એવી અપીલ છે કે આ એક પણ નહીં, પણ મોરબી સેન્ટરમાં આપણે અત્યારે જે મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કરીએ છીએ, આના સિવાય તાલુકે અને ગામડે આ વસ્તુ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણી આર્મીને કે એનડીઆરએફની ટીમને કે કોઈ પણને મેડિકલની કે બ્લડની જરૂર પડે તો એને સહાયરૂપ થઈ શકે. સાહેબ, મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેટલી બોટલ એકત્રિત કરવાની છે અને શું અપીલ કરશું? आज GMRS मेडिकल कॉलेज मोरबी में मेगा ब्लड डोनेशन कैंप का आयोजन हुआ है। उसमें सभी लोगों ने बहुत उत्साह से ब्लड डोनेशन करने का काम किया है। टारगेट 200 बॉटल्स के हैं, 101 कलेक्शन हो गया है और बहुत खुशी की बात है कि हम लोग जो समस्याएं सामने है उसके लिए प्रिपेयर्ड हैं और सभी लोग उत्साह के साथ ब्लड डोनेशन कर रहे हैं और ये कार्यवाही 2-3 दिन तक कंटिन्यूस चलने वाली है, जिसमें सभी लोग सहभागी के पात्र हैं। थैंक यू। आपका नाम बोलिए। डॉक्टर नीरज कुमार विश्वास, डीन GMRS मेडिकल कॉलेज मोरबी। મેડિકલ કોલેજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શું કહેવું? આજે મેડિકલ કોલેજ દ્વારા જે આયોજન થયું એમાં લગભગ 105 બોટલ તો બ્લડ થઈ ગયું છે અને આશરે 200 બોટલ બ્લડ થશે. અને સમગ્ર જિલ્લાની ટીમ, આરોગ્યની ટીમ, કાર્યકર્તા, તમામ સમાજ લગભગ સવારે પણ એક ઉદઘાટન બન્યું હતું. દરરોજના 2-3 થાય અને જેટલી જરૂરિયાત છે, જેટલી આપણામાં કેપેસિટી છે એ પૂરો સ્ટોક થાય એ જરૂરિયાત આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી, જરૂર ન પડે. છતાં પણ સૂચના જે સરકારની પ્રમાણે જે વધારેમાં વધારે જરૂરિયાત છે એના કેમ્પ આજથી લગભગ 3 દિવસ સુધી થવાના. તો મારા નમ્ર વિનંતી ભાઈઓ અને બહેનોને કે બ્લડ દેવા માટે સૌએ જોડાવ. જ્યાં કેમ્પ હોય અહીંયા સૌએ, ગામડામાં હોય તો ગામડામાં, શહેરમાં હોય તો શહેરમાં વધારે જોડાય એવી મારી અપીલ છે.